શક્તિ જો ખાવામાં એક રાતમાં તો હાવ આટલું મોઢું થઈ ગયું ને આજ આખી રાત સરખી નીંદર નથી થઈ કા ને ધારાનો રિપોર્ટ કરવા દીધો છે, જે રિપોર્ટ આવ્યો નથી. એને પપ્પા ત્યાં બેઠા ને મને કહે કે તું ધારાને લઈને થોડીક વાર બહાર બે. બહુ ધ્યાન રાખીએ ને તોય ધ્યાન રાખતા રાખતા જો છોકરાઓને આવી તકલીફ થાય ને એટલે આપણે ટેન્શન આવી જાય, ઉપાધિ આવી જાય. એટલે મને તો હું તો આગળ રસોઈ બનાવતી હતી ને તો એ જ વિચાર કરતી હતી કે શું થાય લોન આપતા ભરવા માટે તો કેવા દાંત કાઢે. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी, जय सोमनारायण. केम छो बधा मजामां? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. અમારા દિવસની શરૂઆત તો 6 વાગ્યાની થઈ છે, પણ હજી કંઈ છે ને ઘરના કામનું કે ચા નાસ્તાનું કે કંઈ ઠેકાણું નથી. એનું કારણ છે કે અમારા ધારાબેનની છે ને કાલની તબિયત છે ખરાબ. કાલે અમે લઈ ગયા હતા એને દવાખાને, દવા લઈ આવ્યા હતા પણ કંઈ ફેર નથી ને અત્યારમાં છે ને જો કણ ચાલુ જ છે ધારાનું. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલનો છે ને એને એવો ભઠ્યું ભરે ને એવો તાવ છે. કાલ તો સાહેબ દુકાનેથી આવીને સીધા જ લઈ ગયા હતા સિવિલ હોસ્પિટલે. તો દવા આપી હતી કે જો રાહત ન થાય ને તો સવારે આવજો, એટલે રિપોર્ટ કરીને દવા લઈએ. એટલે અત્યારમાં જવું જ પડશે કેમ કે અત્યારમાં ધારાને તાવ બહુ જ છે, રખ રખે છે ને ગળું છે ને આખું એને હાવામાં ઢળાય છે, બોલાતું નથી, નાક બંધ થઈ જાય છે. તો એવું બધું છે. અને કાલ હું દુકાને ગઈ અને દુકાનેથી પાછી આવીને ધારાને તાવ આવી ગયો હતો. હવે અડધી પોણી કલાક જ હું એને ઘરે મૂકીને ગઈ હતી. હવે હું થયું કંઈ ખબર ન પડી કા હાલી નહોતી શકતી. જો ખાવામાં એક રાતમાં તો હાવ આટલું મોઢું થઈ ગયું ને આજ આખી રાત સરખી નીંદર નથી થઈ કા. અત્યારમાં જો તાવ કેવો છે તો હાલો ફટાફટ પહેલાં છે ને ચા પાણી પી લઈએ. ધારાને અત્યારની દવા છે એ પી લે, પછી જઈએ દવાખાને અને રિપોર્ટને કરાવીએ શું છે ને શું નહીં જોઈએ. તો કંઈક આવી શરૂઆત થઈ છે દિવસની. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ચાલો ફટાફટ ચા પાણી પી લઈએ ને પછી જઈએ દવાખાને, એટલે વારો આવી જાય, કેસ કઢાવી લઈએ કા બેન, અને રિપોર્ટને એવું બધું કરાવી લઈએ. તો હાલો મળ્યા. હાલ મારો દીકરો ઊભો થાલ, જી ભાવે બધું ખાઈ લે હાલ, પછી જાય દવાખાને. ભૂખા પેટે ન જવાય, તે ભૂખા પેટની દવાઈ ખાધી. આ પણ આગળ બામ લગાડી દો એટલે ખુલી જાય. હાલ મારો દીકરો ઊભો થાય, હાલ જી ભાવે એ ખાઈ લે. 2 બિસ્કિટ ને ચા ખાઈ લે, હાલ 4 બિસ્કિટ હાલ. હાલો ફ્રેન્ડ, તો બાય આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આમ જોઉં તો ખરી તાવ ભર્યો. આજે આખી રાત સૂતી નથી, 6 વાગ્યાની તો કોણે છે. તમને આ 2-3 ફોન કર્યા તો ફોન તમે ઉપાડ્યો નહીં. પછી તમારા દીકરા કે હું બાન તેડી આવું કેમ કે મારે દવાખાને જવું. તો મેં કીધું ઘરે તો રહી તો ઉપાદી નહીં. સાહેબ 1 મિનિટ હું માથું ઓરાવી લઉં. હાલો પછી તો અમે પહોંચી ગયા છે સિવિલ હોસ્પિટલે. તો હાલો હવે કેસ કઢાવી લઈએ. હે અહીંથી વહી જાય ને? હાલો હાલ અહીંથી વહી જાય. હાલો ને સાહેબ કેસ કઢાવી લઈને અમે મારી દીકરી બે વાર લાઈનમાં બેસીએ. ભીડ હવે કેવી કઈ છે, અંદર જાય પછી ખબર પડે. હા હાય જો ભીડ કેટલી છે. તો હાલો હવે લાઈનમાં ઊભી જઈએ, કેસ કઢાવી. હાલ બેન હાલ. હું ધારા બે અત્યારે છે ને હોસ્પિટલની બહાર બેઠા છે કેમ કે અંદર બહુ જ ગરમી થાય ને એટલી ટ્રાફિક છે ને કે એની વાત પૂછોમાં. ને ધારાનો રિપોર્ટ કરવા દીધો છે, જે રિપોર્ટ આવ્યો નથી. એને પપ્પા ત્યાં બેઠા ને મને કહે કે તું ધારાને લઈને થોડીક વાર બહાર બેસી કેમ કે અંદર ઉકળાટ ને બફારો બહુ જ થાય છે. એટલે અહીંયા થોડોક પવન આવે એટલે અહીંયા આવીને બેઠા. હવે જોઈએ ધારાના રિપોર્ટમાં શું આવે છે.
અને જો અત્યારે ભીડ કેટલી છે, તડકો એવો થઈ ગયો છે, 10:30 વાગ્યા છે કા બેન? હાલો હવે ધારાબેનનો રિપોર્ટ આવી ગયો છે, હવે સાહેબને બતાવી આવીએ. હાલો હાલો હાલો. ને અત્યારે ભીડ જોઉં કેટલી છે, બહુ એટલે બહુ જ ભીડ ને ટ્રાફિક છે, બધાયને એક જ પ્રોબ્લેમ છે. ફ્રેન્ડ અત્યારે 11:10 થઈ છે ને અત્યારે છે ને રિપોર્ટનો ને સાહેબને બતાવવાનો વારો આવ્યો ને દવાખાને છૂટા થયા 9:30 વાગ્યાના આવ્યા હતા. તો હાલો હવે ઘરે જઈએ ને ઘરે જઈને પછી વાત કરું કે અમારા ધારાબેનને શું તકલીફ છે. થોડુંક ઉપાધિવાળું તો છે પણ હવે જોઈએ. હાલ બે હાલો તો મળ્યા. તારા ચશ્મા દે તાર પપ્પાના. હાલો સાહેબ દુકાને જઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી સાહેબ. ને જો ધારાબેન બતાવે છે બાને કાકડા જોયા? હા, લાલ સોજો આવડા છે. એ હોજો છે કાકડામાં. હા, કાકડામાં હોજો છે. એના હિસાબે તાવ આવી જાય છે, સમજી ગયા? મેં કહું કે આવું કાંઈ ખાધું નથી, કાઢવું નથી. ખાવા પીવાનું નથી પણ પછી ઓલા વેફર બિસ્કિટ ખાધા, ક્યારેક ક્યારેક ચોકલેટ ખાઈ લે એટલે ઇન્ફેક્શન થાય ને હોજો ઉતરો હોય ન ઉતરો હોય ત્યાં પાછો હોજો ચડી જાય પાછા તો મળે આપણે બિસ્કિટ ને. હા ને પાછું ગરમીને હિસાબે થાય. એટલે ધારાબેનને છે ને ગળામાં કાકડામાં હોજો છે. પછી ખાવાનું પીવાનું બધું ખાવાનું ઠંડુ કે તળેલું કે એવું હમણાં નથી ખાવાનું, ચોકલેટ ને એવું કઈ નહીં ખાવાનું. ખાય એટલે વધારે દુખે. જરા તરા રાહત થાય ને ત્યાં પાછું ચોકલેટ કે વેફર બિસ્કિટ કે હા ખાઈને હા. પાછું ઉપડે. એટલે અત્યારે એના જો ગળામાં કાકડા લાલ ચોર છે ને હોજી ગયા છે એટલે પાણી ગળે ઉતરતું નથી. આખી રાતી એટલે જ કણકણતી હતી કેમ કે શ્વાસ નથી લેવાતો, નાક બંધ થઈ જાય અને ગળું દુખે. બરોબર છે. એટલે સાહેબે કીધું તમારે કોર્સ પૂરો કરવો જો હે. તો હવે જોઈએ પાછું સોમવારે બતાવવા જવાનું છે. અત્યારે 3 દિવસની દવા આપી છે અને સોમવારે જોહે કે કેટલી રાહત છે ને કેટલી નહીં એ પ્રમાણે છે ને કોર્સ કરવાનો છે. બહુ ધ્યાન રાખીએ ને તોય ધ્યાન રાખતા રાખતા જો છોકરાઓને આવી તકલીફ થાય ને એટલે આપણે ટેન્શન આવી જાય, ઉપાધિ આવી જાય અને હેરાન થાય. જુદા આજ આખી રાત હું સાહેબ બે છે ને હુતા નથી કેમ કે એની માથે ને માથે જતા પગે એના એવા દુખતા હતા, કણકણતી હતી, શ્વાસ નહોતો લેવાતો. થોડીક વાર થાય ને નાક બંધ થઈ જાય, વરી ટીપા નાખું નાખું. એટલે હમણાં તો બહુ જ ધ્યાન રાખવાનું છે ને પાછળ માથે છે પ્રસંગ એટલે બધી ઉપાધિ છે. તો સોમવારે પાછું બતાવવા જવાનું છે. તો હવે જોઈએ સોમવારે શું થાય ને શું નહીં. તો બસ આવું છે અમારા ધારાબેનની તબિયતનું બધું. નવી તબિયત છે કા બેન? અમારા ધારાબેનને બસ હવે જલ્દી જલ્દી આ કાકડામાં છે ને રાહત થઈ લાગે ગળાનું રહ્યું એટલે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. હાલો મળ્યા. હાલો તો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો અને મારે અડધી રસોઈ તૈયાર થઈ ગઈ છે, અડધી રસોઈ બાકી છે. જો કુકરની વિસલું વાગે છે કેમ કે શાકનો વઘાર કર્યો છે અને ધારાને મેં છે ને ગરમ ગરમ મગભાત થોડાક ખવડાવી દીધા અને દવા પીવડાવી છે કેમ કે સવારે નાસ્તો કર્યો નહોતો, 2 જ બિસ્કિટ ખાધા હતા અને ભૂખે લાગી હતી એટલે મેં કીધું પહેલાં ફટાફટ છે ને મગભાત બનાવીને તૈયાર કરી લઉં ને એટલે ધારા થોડાક મગભાત ખાઈ લે. હમણાં છે ને ધારાબેનને ફોરું ફોરું જ ખાવાનું છે, મગભાત, દાળ ભાત, દૂધ ખીચડી. ધારા દૂધ ખીચડી તો ખાઈ નહીં, ખાલી ખીચડી ખાઈ એટલે મેં એકદમ મગભાત બનાવું ને તો એને હાલે અને વાંધો ન આવે કેમ કે હમણાં તીખું તળેલું ને એવું ઠંડુ ને એવું ખાવાની ના પાડી છે, ગળાની તકલીફ છે એટલે. તો હાલો અડધી રસોઈ તૈયાર થઈ ગઈ છે તો ફટાફટ છે ને હું પહેલાં રોટલી બનાવી લઉં ને પછી રસોડું સાફ કરીને બહાર નીકળું કેમ કે રસોડામાં અડધી કલાકે ઊભું ને અત્યારે એટલી મુસીબત છે ને કે એની વાત પૂછોમાં. એટલો ઉકળાટ ને બફારો થાય. મારા રસોડામાં 2 બારી છે, કાંઈ ગેસની સામે ને કા બાજુ, પણ ક્યારેક ક્યારેક જ પવનની ફણકી આવે કે ઠંડો પવન આવે, નહીંતર તો ગરમી એવી થાય કે પસીનાથી નાહી લઈએ અને રસોડામાં જ બહાર નીકળું તો એમ થાય કે હવે જલ્દી ફટાફટ છે ને નાહી આવું તો ક્યાંક છે ને ઠંડારક થાય. તો એવી હાલત છે. તો હાલો હવે ફટાફટ છે ને રસોઈ બનાવીને તૈયાર કરી લઉં ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. દુકાનેથી આવી ગયા. શું કરે અંજુ?
બામ ને આ હુંઘણીને જોઉં છું મેં કીધું આખી રાત આની આઈને જ રમત કરી તારા જેવી રોવે ને એમ કે નાક બંધ થઈ ગયું એટલે હુંઘણી આપું એનાથી મેં ના વળી બામ લગાડું તે બા કેમ મેં વા મૂકી હતી અહીં કેમ આવી ગયું કોઈ રાતના ભેગી લઈને ઉતી હતી અહીંયા જ આવી જાય ને અત્યારે જઈ લઈને જ ફરે છે. દવા પીવડાવી? હા જમી લીધું, દવા પી લીધી છે. હવે હાલો આપણે જમવા બેસી એટલી વાર મગ ગરમ કરવા મૂક્યા એટલે હા સાહેબ હા સાહેબ કે સોમવારે બતાવવા જવાનું તો એવું કંઈ નહીં થાય ને ઓપરેશન કરાવવું કે એવું કંઈ નહીં થાય ને બહુ લાલ લાલ કાકડા છો એ એવું કંઈ ખાતી નથી હમણાં તો હું એને ગોલોય નથી ખાવા દેતી દવાથી વેર પડી જાય કે આ કાનના ગળાના ડોક્ટર હોય ને એકવાર બતાવવું આપણે બાળક છે ને પછી આ લગ્ન પતી દોઢ 2 મહિનાથી આમ નામ છો કંઈ પણ ખાઈને બે દી એ તકલીફ હોય એની કે ગળું દુખે એટલે મને તો હું તો આગળ રસોઈ બનાવતી હતી ને તો એ જ વિચાર કરતી હતી કે શું થાય મને બીક લાગે ઓપરેશન નું નામ પડે ને તો ઓપરેશન થી કઈ આ અમારા હક બા એ કઈ ન કરાય. હાલો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો હાલો આવી જાઓ બધાય બપોરા કરવાના છે. બપોરામાં છે મગ ભાત બટેટાનું શાક લોટવાળો મરચાંનો સંભારો રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ કા સાહેબ. તો હાલો આવી જાઓ બધાય બપોરા કરવા. અને જો આ બાજુ કેરીના બોક્સ પડ્યા છે 2 બોક્સ છે એમાં કાચી કેરી છે અને પકવવાની છે જોઈએ કેટલા દીએ પાકે. અને આ ઓર્ગેનિક કેરી છે કા સાહેબ દવા વગરની. તો હવે જોઈએ કયા પાકે કાલ સાહેબ લઈ આવ્યા. અને આ બાજુ છે આ પાકેલી કેરી 1 બોક્સ પાકેલી કેરીનું લીધું અને 2 કાચી કેરીના લીધા. તો આ કેરીને હજી 2 દી રાખવી જોઈએ એટલે સરસ એવી પાકી જાય. આમ તો ચીરું કરીને ખાવામાં હાલે એમ છે પણ અમારે છે ને સાહેબ કેરીના ચીરિયા ન ખાય રસ હોય તો જ ખાય નહીં ચીરિયા ન ભાવે મા દીકરા બેને બાને તો ઠીક કે દાંત નથી એટલે બાથી તો કેરીના ચીરિયા ન ખવાય. હા રસ ભાત ખાવા હોય રસ હોય તો મજા આવે. આપણે તો બધું હાલે કેરીના ચીરિયા હાલે રસે હાલે અને ડાયરેક્ટ છે ને આપણે જે ઘોરીને પહેલાં નાના હતા ત્યારે કેરી ખાતા ને એમેય ભાવે. તો કોણે એ રીતના છે ને કેરી ઘોરી અને સીધી ખાધી છે એ મને કહેજો કમેન્ટમાં. અને જો કાલના આ 1 બોક્સ ભરાઈને રાવણા આવ્યા હતા તો આટલા રાવણા વધ્યા થોડાક પાડોશમાં દીધા ને બાકી અમે ખાધા. અને સાહેબ એમ કહે છે કે હું રાવણા ખાઉં ને તો મારા દાંત દુખે એવું હોય કોઈ દી બા રાવણા ખાવાથી દાંત દુખે ના કોઈ એ કે મેં કાલે સાંજે ખાધા ને તો એ કે મારા દાંત દુખે સવારે એ કે મેં ખાધા. ખબર છે આ સીઝન તો આવે ને આ સીઝનમાં તમારે આ તો કેવા મીઠા ખાટા હોય તો સમજાય કે મારા દાંત દુખે. તો તમે બધા કહેજો કે રામણા ખાવાથી દાંત દુખે. અમને તો એમાં કઈ ફેર નથી પડતો એ સાહેબને અમારે બધું થાય. શું કહો રાવણા ખાઈને પેટમાં ન દુખે અને ઓલી શું કહેવાય પતલી ન થાય. કઈ નહીં તમને દાંત દુખે ને તમે ન ખાતા હો વેચાતા લીધા હોય ને તો દાંત ન દુખે. આ મફત આવ્યા ને એટલે દાંત દુખે. હા જમવામાં નો જોયું ને કા બા આપણે હા હું ખાવું બા હા હો એ નો ખાય તો કઈ નહીં. ખાઈ ગયો રાવણા લઈ ગઈ થોડાક રહેતા દેખાય જોયું ને બા નાસ્તામાં રાવણા ખાધા. નાસ્તો ક્યાં કર્યો અહીંયા રોટલી નથી તમારા દાંત પણ બા હું આમાં અમે આજ નાસ્તો નથી કર્યો જેવો તેવો જ કર્યો. દાંતની જરૂર પડે. હા, એને ખબર તમારા દાંત હોય તો દુખે ને. અમે બા 2 બિસ્કિટ ખાઈને જ વયા ગયા હતા કેમ કે રાત આખી હુતા નહોતા. ઓલી 6 વાગ્યાની રોતી હતી તો હવે એમાં કેમ નાસ્તાનું બનાવવું કરવું એટલે ને આજે સવારનું બધું વાસી કામ છે ને મારા બાઈએ કર્યું હતું કેમ કે હું તો બધું કામ મૂકીને વહી ગઈ હતી દવાખાને એટલે મારા બા છે વાંધો ન આવતો નહીંતર તો આવીને કામ કરવાનું ને બધું મેનેજ કરવું પડે. અને આ એક કમેન્ટ આવ્યો હતો સાહેબ એ કે તમે છે ને બાને બહુ સારી રીતે સાચવો છો કે જમવામાં કે કંઈ ટારો નથી કરતા કે તમે જમવા બેહો ને તો તમારી હારે જ જમવા બેહાડો ને તમે ખાવ ને જ ખવડાવો એને ટારો કરીને શું કરવો સાહેબ ક્યાં ભવે છૂટવું. એવો માણસ રૂબરૂ હોય ને તો હા હોય 5 જણા એવા હોય કે ખાવા પીવામાં કે ભેદભાવ કરતા હોય કે ગઈઢા માણાને સાચવવામાં તકલીફ થતી હોય. અમને તો અમુકનું ગમે ઘરમાં ગઈઢું માણા હોય કા સાહેબ કે હથવારો રહે બાયણા ખુલ્લા રહે ક્યાંક જવું હોય ત્યાં જટ દઈને નીકળી જવાય. જો આજે અમારે ધારાની મજા નહોતી તો હું સવારે બધું કામ મૂકીને છે ને એમને નીકળી ગઈ હતી. આવીને તો બાએ બધું સવારનું વાસી કામ કરી લીધું કેમ કે ઘરમાં હોય તો ફેર પડે ભલે ધીમે ધીમે કરે પણ ઘરે હચવાય બાયણા ખુલ્લા રહે. સોરી હો અમારે અત્યારે મરચું બહુ ઉડે. હા એટલે છે ને મને તો ગમે ઘરમાં ગઈઢા માણા હોય ને તો પણ હવે બીજાની આપણે ખબર નથી ને આ આપણી ફરજ છે આપણા માવતર છે. આજ નહીં તો 5 વર્ષ પછી અમે ગઈઢા થાશું તો પછી અમારા છોકરાએ અમને નહીં સાચવે. અમે જેવું વર્તન બહાર કરશું ને એવું અમારા છોકરા અમારી વર્તન કરશે. હે સાહેબ કોઈ વાહે દોરો છે આને મજા નહોતી આપણે કેવા હેરાન છે.
પણ ઈ જ કહું આપણે કેમ આપણને આપણે મજા નહીં જો- હોય હા આ નહીં હેરાન થયા હોય બસ ઈ જ ને કે એને તકલીફ થઈ છે એને દુઃખ થયું હોય કે ભાઈ મારા છોકરા હેરાન થાય એને ભીનામાંથી આપણે એને પૂરા તો કર્યા મજૂરી હોય કરીને મોટા કર્યા હા આપણને. તો પછી હવે અત્યારે સમય છે કે આપણી ફરજ છે ને આપણી પાસે છે ક્યાં જઈ શકતા સાહેબ બહુ નાનપણમાં બીમાર રહેતા હો બહુ એટલે બહુ કા સાહેબ હમ. દવા ઉપર જ હતા લગભગ 5-7 વર્ષના થયા ને ત્યાં લગી બા છે ને જ્યાં ત્યાં બધે છે ને લઈને જતા હો કે દવા લાગુ ન પડતી અને પછી એમાં એવું થયું કે કોકે એને કીધું કે તમે છે ને આ કુંભિયા બાપાને આપી દો આ દીકરો એટલે એને કોઈ દી કંઈ નહીં થાય કે એને સારું થઈ જાય તમારે દવા નહીં કરવી પડે પછી બા કુંભળી ગયા અને કુંભિયા બાપાને છે ને સાહેબને દઈ દીધા કે આજથી આ દીકરો તમારો મારો નહીં અને એ માલ બાપાના નાના ભાઈ છે એટલે સાહેબને ત્યાં દઈ દીધા ને એ પછીથી સાહેબ બીમાર નથી પડ્યા એ પછી એને કંઈ થયું નથી ને જે હાલની તકે સાહેબ બહુ એટલે બહુ ઓછા બીમાર પડે એને બહુ ઓછી તકલીફ થઈ કેમ કે દેવના દીધેલા છે કા સાહેબ દેવને દીધેલા હે લોન આપતા ભરવા માટે તો કેવા દાંત કાઢે બા, કે ધારા નાનિયાથી ત્યાં ગયા હતા અમે દર્શન કરવા અને પગે લાગવા એ આગળ મેં વિડીયોમાં શેર કરેલ છે નો જોયો હોય ને તો એ વિડીયો જોઈ લેજો એટલે અમારા સાહેબ ઉપર તો છે ને માલ બાપાની ને કુંભિયા બાપાની ને દયા ને કૃપા છે એ વાંધો નથી હા તો સારું હાલો તમારે બધા મૂકવાનું છે કે છો હું વાતું કરીને તો મા દીકરા બેને છે ને બપોરાઈ થઈ જાય જો બોલ બોલ તું તારે આમ જમી લે. આ તો મને વાત યાદ આવી ને તો કહી દઉં મેં કીધું પછી ભૂલાઈ જાય એટલે તો હાલો મળ્યા તમારે બધાને શું કહેવાનું છે ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો ગયા તૈયાર સીધ જવું ચંપલ લેવા તો હાલો અત્યારે 5:30-6 વાગ્યા છે તો હવે અમારે આંબાવાડીમાં જવું છે કેમ કે ધારાબેનના ચંપલ લેવાના બાકી છે બાકી તો ખરીદી થઈ ગઈ મને એમ છે કે લગ્નના એન્ડ ટાઈમ લગી છે ને અમારી ખરીદી નહીં પતે એક એક ચાલુ જ રહે કાદરે હું કરતી ઓહો હો હજી કઈ બંગડી લેવી એને ઓલી ચણિયા ચોરીને મેચિંગ છે તો હાલો જઈએ પેલા દુકાને અને પછી જઈએ આંબાવાડીમાં હાલો સાહેબ વારે વાહ જો સાહેબે અહીંયા પંખો ફિટ કર્યો છે હા એટલે ગરમી ન થાય ને હવાય આવે તે હાલે તો ખરી ને તારાને તો જો ચિંતા થઈ તમારી ધ્યાન રાખજો હો તમે હાલો હાલો કોઈ નથી ઘરાક આવે એ પેલા છે આવીએ કોણ લે તો આપણે મંદિરે જાય તો એને જવું પડે ને મંદિરે અને જો અત્યારે વાતાવરણમાં છે ને પલટો આવી ગયો છે ઠંડુ વાતાવરણ થઈ ગયું જો ને વાદળાઈ થઈ ગયા છે ને સૂર્ય અસ્ત થઈ ગયો છે જો કેવો નજારો છે અને એકદમ ઠંડો ઠંડો પવન છે બપોરે ઉકળાટ હતો ને અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું કા સાહેબ હાલો તમારે ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો ને હું દુકાનેથી આવી ગયો છું અને અમારા ધારાબેનની વસ્તુની ખરીદી થઈ ગઈ છે તો જો ચપ્પલ લેવાના હતા ને આજ તો છે ને અમારે એક જ દુકાનેથી ધારાને જોતા હતા ને એવા ચંપલ મળી ગયા સેન્ડલ જેવા લેવા હતા તો મસ્ત એવા જો ચંપલ લીધા છે પણ બંગડી હાટું થઈને અમારે છે ને આખી આંબાવાડી રખડવી પડી કરવામાં જો એક આ રેડ કલરની લીધી છે ને એક આ ચૂડલો લીધો છે ગોલ્ડન એટલે બધાયમાં હાલે કેમ કે ધારાનું માપ નાનું છે ને એટલે જોઈએ ને એવી બંગડી મળે નહીં અને એક જગ્યાએ ગમી હતી સરસ હતી પણ માપ છે ને બે બેનું હતું તો એ ધારાને અહીંયા પહોંચતી હતી કા સાહેબ પણ હતી બહુ મસ્ત તો કંઈક આવી ઝીણી મોટી ખરીદી કરવાની નથી થઈ ગઈ છે તો બસ હવે હજી આ લગ્ન નહીં પતે ત્યાં લગી તો ચાલુ જ રહે મને કે સાહેબ હવે છેલ્લું કામ છે એ અઠવાડિયું થયા સાંભળું હો પણ સાહેબ કંઈક યાદ આવ્યા જ કરે તમારે પુરુષો જેવું ન હોય કે શર્ટ પેન્ટ પહેર્યા ને આયલા અમારે કેટલી વસ્તુ લેવાની હોય એમ થાય કે ઘરનો પ્રસંગ છે ને તો આ મેચિંગનું લઈએ ને ઓલું મેચિંગનું લઈએ ને બીજા ત્યાં જતા હોય ને તો જીવ હોય ને હાલે રોડવી લઈએ બરાબર આપણા પ્રસંગમાં તૈયાર થયા હોય ને તો લાગે સારું કે ભાઈ આ મામેરિયા જ છે મામેરિયા જ કે વાતું તમે બધા કહેજો હો મને કમેન્ટમાં હું ફાલતુમાં ક્યારેય સાહેબ પાસે એટલો કઈ ખર્ચો ન કરાવું ખર્ચો કરવામાં મારી પાસે ટાઈમ ન હોય હા પણ તો મારે જવામાં સાહેબ જવા આવવામાં કેટલો ટાઈમ વહી જાય એટલે મને તમને કેવું પડે હા નહીતર તો હું વહી જાઉં તો સારું હાલો કંઈક આવો તો અમારો આજનો વિડીયો નવો તો અમારો આજનો દિવસ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય